સદગુરુ ગોપાળાનંદ પરમાર્થને કારણે જાહેર સત ઉપદે અધિકારીને લાગશે તો અધિકારીને લાગશે માટે કહેતો મંત્રોમાં ઓમ મેળને ઓમ ગુરુદેવ વૈરાગી અખિલ બ્રહ્માંડ में तो वैरागी अखिल ब्रह्मांड में सतगुरु देवन का पुरुषारथियो मामदा परम तत्व नो वे कहे वैरागी गाय थे कहे वैरागी गाय थे नेति नेति वे सद्गुरु महाराज नो जय। हरि भारत माजेव सेवनी संतो कलम करे लो भारत माजेव सेवनी संतो कलम करे लो भारत माजेव सेवनी संतो कलम करे लो अरे लक्षवंता लेशेनो लाभ जो लक्षवंता लेशेनो लाभ जो लक्षवंता लेशेनो लाभ जो लक्षवंता लेशेनो लाभ जो परिजन मलेवाना छोड़ा अबार खारेलो 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 पाछू के छे
પોતાનો આગળ ભારતમાં જીવ શિવની સંતો કલમ કરે રેલો ભારતમાં દેવને જતો કલમ કરેલો લક્ષવંતાલે છે એનો લાભ જો વિષય વાસનામાં બ્રહ્મય ગણિતો સળગી રહ્યો રેલો વિષય વાસનાનો બ્રહ્મય ગણિતો સળગી રહ્યો રેલો વિષય વાસનાનો તો બ્રહ્મય ગણિતો બાર પુણ્ય ને પાપ દો ભારતમાં જીવ શિવ સંતોની કલમ કરે રેલો ભારતમાં જીવ શિવની સંતો કલમ કરેલો હરે લક્ષવંતાલે છે એનો લાભ દો વર્તમાન કોમળ હૃદયમાં કર્મો નહીં ચોટે રેલો વર્તમાન કર્મો કોમળ હૃદયમાં નહીં ચોટે રેલો વર્તમાન કર્મ દોડ હૃદયમાં નહીં ચોટેલો અંતસ્કરણ તો પૂરું પવિત્ર થાય જો સ્મરણ તો પૂરું પવિત્ર થાય અંતસ્કરણ તો પૂરું પવિત્ર થાય જો અંતસ્કરણ તો પૂરું પવિત્ર થાય અરે મહિમા વખાણે ભારત દેશનો વૈરાગી રેલો વખાણે ભારત દેશનો વૈરાગી રહેલો મહિમા વખાણે ભારત દેશનો વૈરાગી રેલો વખાણે ભારત દેશનો વૈરાગી રહેલો અરે નર કરણી કાર તો થાય છે નારાયણ રેલો કરણી કરે તો થાય છે નારાયણ રેલો અરે નર કરણી કરે તો નારાયણ રેલો કરણી કરે તો થાય છે નારાયણ રેલો ભારતમાં જીવ શિવ સંતોની કલમ કરે રેલો
ભારતમાં જેવ છેવટે જાતો કલમ કરેલો અરે લક્ષવંતા લેશે એનો લાભ જો લાભ જો લક્ષવંતા લેશે એનો લાભ જો લાભ જો ભારતમાં જીવ શિવ સંતોને કલમ કરેલો ભારતમાં જીવ જીવ જાતો કલમ કરેલો નાથો રે નાથો રે કોઈ મનવા ઝલડો ભવની ના દે નાથો રે નાથો રે કોઈ મનમાં ચલડો પવનની સાથ નાથો રે નાથો રે નાથો રે કોઈ મનવા ઝલડો ભવની નામે નાથો રે નાથો રે કોઈ બનવા ચલડો પવનની નાથે નાથો રે નાથા વિનાનો વનવો થાશે જરૂર વણ્યો રાયો નાથો રે નાથો રે કોઈ મનવા ઝલડો ભવની નામે નાથો રે નાથો રે નાથો રે કોઈ મનવા ચલડો પવનની નાથે નાથો રે નાથો રે નાથો રે કોઈ મનવા ઝલડો ભવની નામે નાથો રે નાથો રે નાથો રે કોઈ મનવા ચલડો પવનની નાથે નાથો રે હાથ મદન ને વઘુ ભેલાડે બનવો થયો રાયો આત્મતનને વગર પેલારે હરિયો ના દેરાયો જો ગુરુની મેર ભજનમાં આવે આનંદની રે ભજનમાં આવે આનંદ હા સત્ય રમશે રણમાં લઈને કર્મમાં કરવો કે કર્મ લઈને રામ કરવું દુશ્મનો ને દોર હટાવે ઘર ભજનમાં આવે આનંદ નીલે આવે આનંદ મેર ભજનમાં આવે આનંદ નીલે ભજનમાં આવે આનંદ હા ગુરુ વિચારો તન્મય કરીને અજીત ઘડલે ઘે ગુરુ વિચારો તન્મય કરીને અજીત ઘડલે હા ગુરુ વિચારો
તન્મય કરીને અજીત ઘડલે ઘેર ગુરુ વિચારો તન્મય કરીને અજીત ઘડલે નિર્ભય નાથે રાજ કરો બેસે ફેર ફેરવાણ ભજનમાં આવે આનંદ લીલે ભજનમાં આવે આનંદ લીલે જો ગુરુની મેર ભજનમાં આવે આનંદ લીલે ભજનમાં આવે આનંદ લીલે ઇંગલા પિંગલા છોડી દઈને સુષુમના પાઠે પિંગલા છોડી દઈને સુષુમના પાઠે ચિત્તવ્રતિનો નિરોધ કરીને બોજો પ્રભુના ઘેર ભજનમાં આવે આનંદ લીલે ભજનમાં આવે આનંદ લીલે જો ગુરુની મેર ભજનમાં આવે આનંદ લીલે માટે સમજી જાઓ બ્રહ્મચારી બ્રહ્માનંદ પાઠે સમજી જાઓ બ્રહ્મચારી બ્રહ્માનંદ પાઠે પ્રભુ ભજનમાં ઓજતા થઈને ક્રોધમાં સાદર ફેર ભજનમાં આવે આનંદ લીલે જો ગુરુજીની ભજનમાં આવે આનંદ લીલે આ કાર્તક માસે કરુણા સાગર સદગુરુ દીન દયાળા જોપતિ પાળા રે સદગુરુ આવો ને કરુણા સાગર સદગુરુ દીન દયાળા જોપતિ પાળા રે સદગુરુ આવો ને જોપતિ પાળા રે સદગુરુ આવો ને પ્રતિપાળા રે સદગુરુ આવો અક્ષર મહિને મળવાય છો ધન મન ધન સવર બીધાવના ધરબી રે સદગુરુ આવો ને અરે માચર માયને મળવાઈ તું તન મન ધન જીતવારી તાવ નતર રે સદગુરુ આવો આવો ના ધરબી રે સદગુરુ આવો ને સદગુરુ આવો ઓહો સમાસે પ્રભુ પધારો પોતાનો કરે જાણે પુરુષ પુરાણે રે સદગુરુ આવો ને પ્રભુ પધારો પોતાનો કરી જાય સદગુરુ આવો પુરુષ પુરાણે રે સદગુરુ આવો ને પુરાણી રે સદગુરુ આવો મામયને મધુર વાણે કાળ જ્ઞાન જણાવો યોગ જણાવો રે
સદગુરુ આવો ને મધુર વાણે ગાઢ જ્ઞાન સુણાવો રે સદગુરુ આવો એ જોગ જણાવો રે સદગુરુ આવો ને જણાવો રે સદગુરુ આવો આગળ માસે ભાવતો આયો ગુરુજી ધ્યાન ધરાયો હૃદય ઉભરાયો રે સદગુરુ આવો ને સદગુરુ આવો હૃદય ઉભરાયો રે સદગુરુ આવો ને હૃદય ઉભરાયો રે સદગુરુ આવો અહીં ધર્માસે સિદ્ધ મધોજો આયતનનો સુખ મોટો માઈક ખોટો રે સદગુરુ આવો ને સદગુરુ આવો માઈક ખોટો રે સદગુરુ આવો ને માઈક ખોટું રે સદગુરુ આવો વૈશાખ માસે વણગી રહેવો યોગ વિઘન બહુ આવે વાસના આવે રે સદગુરુ આવો ને માસે સદગુરુ આવો નિવાસ ના લાય રે સદગુરુ આવો ને વાસના લાવે રે સદગુરુ આવો જેઠ માસે ધણા મોડો દેવાસના મેજન ભાળો સંકલ્પો તારો રે સદગુરુ આવો ને માસે જણ ગુરુ સદગુરુ આવો સંકલ્પો તારો રે સદગુરુ આવો ને સંકલ્પો પાડો રે સદગુરુ આવો અષાઢ માસે અણજ દેવો દે દુઃખ દુગાવે જેવો મોરો ધ્વજ જેવો રે સદગુરુ આવો ને માસે સુખ દુઃખ આવે છે મોરું તો સજીવો રે સદગુરુ આવો મોરો ધ્વજ જેવો રે સદગુરુ આવો ને સદગુરુ આવો શ્રાવણ માસે સ્વરતા શૂન્યમાં સમતાનો ઘર લાવી અમી વરસાવો રે સદગુરુ આવો ને માસે ક્ષમતાનો સદગુરુ આવો અમી વરસાવો રે સદગુરુ આવો ને સદગુરુ આવો ભાદર રે ભરપૂર બનીને ભેદ બુદ્ધિને ટાળો અભેદ ને આળો રે સદગુરુ આવો ને સદગુરુ આવો અભેદ નિહાળો રે સદગુરુ આવો ને સદગુરુ આવો આસો માસે આધી અનાદે એક પુરુષ વિનાશી પરમ પ્રકાશી સદગુરુ
આવો ને આસો માસે ધન્યનાને એ પુરુષ આવો ને સદગુરુ આવો ને પરમ પ્રકાશી રે સદગુરુ આવો ને પરમ પ્રકાશે સદગુરુ આવો ને ઓર સદા મે પુરાણ મત મારણ ઉડદોરમ નારાયણ ગજે ન્યારા રે સદગુરુ આવો ને પુરાણ મત મારણ સદગુરુ આવો અલખ છે ન્યારા રે સદગુરુ આવો ને સદગુરુ આવો કાર્તક માસે કરુણા સાગર સદગુરુ દીન દયાળા જોપતિ ભાળા રે સદગુરુ આવો ને કરુણ સાગર સદગુરુ આવો જોપતિ ભાળા રે સદગુરુ આવો ને સદગુરુ આવો સદગુરુ મહારાજ રણછોડદાસ બ્રહ્મચારી હસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ જવાલા પ્રેમી આત્મબંધુ જીવન સાર જે છે જીવનનો સાર સમજે તો જીવનની અંદર બ્રહ્માંડની અંદર એવો અકલિત કોયડો છે આ બ્રહ્માંડ એવું અદ્ભુત છે પણ મહાપુરુષોએ આપણને સરળ સિદ્ધિથી સરળ ઉપાય વગર મહેનતે વગર કે છે બળથી બળપણથી તો એની અંદર શું કરવું તો જીવનની અંદર અહીંયા અનુભવી પુરુષો છે એટલે આપણો સાથ સહકાર અનેક સહારો જ્યારે દુનિયાની બાકીની ભક્તિઓ છે એ બેન સહારો એનો કોઈ ધણી નથી જેમ પાડું વાયે ભરાયું હોય તો કોઈના કંટ્રોલ થાય નહીં પણ એનો ધણી આવે ને એટલે એ પાડું કે છે કમ્પ્લીટ એમ ધણી જો આપણા જોઈ ધીંગો ધણી જેને કહેવાય છે એ સદગુરુ છે બીજાને આપણે તો કોઈ પારખ તો છે નહીં આ પરમાત્માના આનંદ નામ છે પરમાત્માની લીલા પણ આનંદ છે પરમાત્મા કે છે આનંદ રૂપની અંદર ખતવાય તો આપણે શું કરવું તો સદગુરુ એ ધણી સદગુરુ એ સ્વયં પ્રકાશ છે સદગુરુ પરિપૂર્ણ બ્રહ્મ છે સદગુરુનો જો મહિમા ગાવા બેસી તો આ જીવનની અંદર એક જીભ પણ છે કે ભાઈ પહોંચી શકે શબ્દ પણ પહોંચી શકે મહિમા શું છે એનો આપણને અર્થનો અનર્થ ના થાય એટલે અહીંયા સંતો કહ્યું છે કે ભારતમાં જીવ શિવ સંતોની કલમ કરે લક્ષવંતા લેશે એનો લાભ જીવ છે અને જીવ પણ દેહાદ્યાસ પણ હું પણ મારા પણ જે કંઈક છે એને આપણે જીવ બાકી ખતવીને જોવામાં આવે તો મારું નથી તારું નથી હું નથી તું નથી
ઘર નથી, બાર નથી, જમીન નથી, મહાપુરુષો કે અમેનું કશું. એ તો એક મોહ છે, એક મમતા છે, એક લોભ છે, લાલચની અંદર આ જીવ પડી રહે. બાકી એ જે ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ કેવી છે કે આ સંસારની અંદર શરીર રહે ત્યાં સુધી એ મમત્વ પૂરું થતું નથી. મમત્વ કેમ કહ્યું કે નત નત નવા ઘાટ ગળે, નત નત નવા રૂપ લે, નત નત કે જે પ્રકૃતિ બદલ્યા કરે. એટલે શાસ્ત્રોએ એટલે કહ્યું કે અહમ અને મમત્વ. અહમ એટલે મયથી જે શબ્દ ઉચ્ચારણ થાય કે હું કરું છું, એને મહાપુરુષો અહમ કહે છે. અને મમત્વ એટલે એની પાછળ જે ઈચ્છાઓ જાગૃત થાય છે, વિષય કો, વાસના કો, ઇન્દ્રિયો કો, કે બહારની તમામ કે છે કે ભાઈ લૌકિક જે કઈક ક્રિયાઓ થતી હોય એ જીવ દશા છે. અને જીવ દશાથી જ શિવ તત્વ જે છે એ અજન્માનું લોક છે. એ જન્મતોય નથી, મરતોય નથી. તો એને પવન, પાણી, અગ્નિ કશું કરી શકતું, એનો જન્મય નથી અને મરણય નથી. જન્મ ને મરણ કે છે કે ભાઈ આ જીવનો થાય છે. શિવ તો અખંડ છે અને એ અખંડ છે, બ્રહ્માંડમાં એનું ખંડિતપણું છે નહીં. એટલે એને સદોચિત કહેવાય છે, કાયમ માટે. અનિત્યનું ઘર તો આ શરીર છે. બાકી શિવ તત્વ જેને કહેવાય છે એ નિત્ય છે અને અખંડ છે. આ બ્રહ્માંડમાં એને કોઈ ખંડિત કરી શકે? તો જે અખંડ છે એનું ભજન કરાવે. ખંડિત છે એનું ભજન કરવાનું કહેતા. ખંડિત છે તે તો માયાનો વિષય છે. માયાની જોડે 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 લોભ, લાલચ, પ્રપંચ, પાખંડનો વિષય છે. પણ જે શિવ છે, શિવ એ અખંડ છે અને શિવનું જ ધ્યાન કરાય. જીવ શિવની આ ગંથી છે, જીવ શિવની મય ઓટી છે, પુરુષ પ્રકૃતિની મય ઓટી છે. એટલે આનંદ એની અંદર ઓટી ગૂટી પડેલી અને છૂટી પડ્યા વગર મહાપુરુષો કે છે કે ભાઈ એની સંધિ થતી છે એક જ કે બે નહીં. પુરુષે એ છે ને પ્રકૃતિ એ છે, જીવે એ છે ને શિવે એ છે. તો આ ઓટી ઉકેલવા માટે સંતોએ ભગીરથ પુરુષાર્થની જરૂર. કરતો કરોડિયો ઝાડ કે છે કે ભાઈ કેટલાય વાર ચડે, કેટલાય વાર પડે, પણ વણ તોતડે જાય. એનો પુરુષાર્થ જે છે એ તોડે નહીં, એની હિંમત હારે નહીં. એનું કાર્ય સિદ્ધ જ્યારે કરે ત્યારે એ ઠરીને ઠામ લે અને એના જ લારથી બનાવે છે. કોઈ બાલનું સાધન કે વસ્તુની જરૂર પડે છે, એની જ લારથી એ ઝાડ બનાવે છે ને એની જ લારની ઝાડની અંદર એ કરોડિયો કે છે પોતે ફસાઈ. તો ઝાડ બનાવવાનું કારણ છે. ઝાડનું કારણ એ હોય છે કે એ ઝાડની અંદર નાના નાના કોઈ જીવ જંતુ હોય તો એની ઝારીમાં આવીને ફટકાય તો એનો ખોરાક બને. એટલા માટે એ ઝાડ બનાવે છે. પણ નીકળવાનું તમે જોજો બહાર, ચો તરફ તોતળા એને ખેંચી નાખ્યા અને વચ્ચે એવું એમ આ જીવની જે દશા સંતો કે છે. કોઈ બીજાએ છેતર્યા નથી, કોઈ બીજાએ ભરમાયા નથી, કોઈ બીજાએ લૂંટ્યા નથી, પણ લૂંટાય છે એનું કારણ કે એની ને એની ઈચ્છાઓથી, એની ને એની મમતાઓથી, એની ને એની તૃષ્ણાઓથી એ જીવ પોતે ફસાયેલો છે. આ ભારતની અંદર કોઈ બોમ્બ બરાડા જો પાડતો હોય કે મને પ્રભુએ છેતર્યો છે, પ્રભુએ બોધી દીધો છે, તો એ ભ્રમ છે. અંધારા ઓરડાની અંદર જેમ દોયડું પડેલું હોય ને જેમ સાપનો ભ્રમ પાસે
પણ જ્યારે પ્રકાશ કરે તારે કે છે કે ભાઈ આપણને તરત લાઈટ થાય કે આ તો દોયડું છે. એમ જાગૃતિ જે છે, પોતાની જે જાગૃતિ છે એ પોતાનામાંથી જ આવે છે. ફૂલ અને સુગંધ જેમ અલગ છે ને, એમ પરમાત્માને આપણે કોઈ અલગપણું તો હોતું નથી. જો અલગપણું હોય તો જીવનની અંદર મહાપુરુષો કહે છે કે સાહેબ તુજ મેં હું યો વસે જ્યોતિર્લિ में तेल ज्ञान की गाणी फिरा के देख ले उनका है. જુદાપણું તો આપણને ભાસ છે, જુદાપણું એ આપણો બ્રહ્મ છે, જુદાપણું એ આપણો સંશય છે, અને તેમાંથી તો બહાર નીકળવું છે. એટલે ગુરુ શરણ છે. ગુરુ શરણની અંદર આ વાતનો નિચોડ છે. બીજે કહેવાનો નિચોડ નહીં, બીજે કહેવાનું કે છે રિઝલ્ટ આવે નહીં. બ્રહ્માંડ ભટકી મળે તો એવાનો કોઈ કે છે કે ભાઈ નિચોડ લાવે એવો બીજો કોઈ બીજા નથી બને એવું છે કે જે સ્વયં પ્રકાશી પુરુષો છે, પ્રગટ પુરુષો છે, જેને બ્રહ્મને જાણ્યો છે, જેને પરમાત્માને ઓળખ્યો છે, જેને શિવ તત્વ પ્રાપ્ત કર્યું છે, એવાનો સંગ કરવાથી આ જીવનની ગ્રંથિઓમાંથી આ મુક્ત તો છે, પણ જે બંધન કરતા છે અનાદિકાળનું આપણી પાસે આજનું નથી. આ જેવું મહાપુરુષો સંતો કે છે કે ભાઈ એક જન્મનું અનિકન પડેલું નથી, અનંત જન્મોનું બંધન છે. વર્તમાનનો જેટલું ભાવ ભજવે નહીં એટલું આગલા જન્મોનું કે છે ભાઈ બંધન પડે. કેમ કે અજ્ઞાનનો તારો વાખી ગયેલો હોય તો એની કુચી મહાપુરુષો પાસે હોય છે અને જ ખોલી શકે છે. બાકી આ જીવનની અંદર બીજું બધું મળવું, બીજું બધું એ કરવું એ શેલ અને સહેલાઈથી આપણને મળી શકે. એના માટે કોઈ તપ આદરવું પડતું નથી, સાધના આદરવી પડતી નથી, કે કોઈ યોગ કરવો પડતો. એ વાટની વસ્તુ છે. તો એ નામનો મહિમા છે, એક શ્રદ્ધાનો વિષય છે. બાકી એમાં કોઈ તત્વબોધ નહીં. તત્વબોધ તો અનુભવી પુરુષો આપી શકે. તત્વબોધની પાસે પરમાત્માનો સ્વયં પ્રકાશ વિરુદ્ધ હોય છે. તો એ નિરાકાર હોય છે, નિરંજન હોય છે, ગાંઠ નથી, રૂપ નથી, એટલે એને જગત માની શકતું. જગત ત્યાંથી પાછું વળી. કબીર સાહેબ બતાય, કબીર સાહેબ દિવસે ધોરા દાડે પોનસ લઈને ફરે. પોનસ લઈને ફરે તો કોઈ પૂછ્યું કે સાહેબ શું કરો છો? અને આટલો બધો દાડો છે એને કે છે પોનસ લઈને ફરો છો? તો કે છે ભાઈ માણસ કોણ છે? તો કે આ બધા કોણ છે? તો કે છે ભાઈ નહીં, આ તો કોઈ કલેક્ટર છે, કોઈ તલાટી છે, કોઈ પ્રમુખ છે, કોઈ ઉપપ્રમુખ છે, કોઈ શિક્ષક છે, કોઈ પણ માણસ કોઈ મળતો. અને વાત સાચી છે. મહાપુરુષો કે છે જીવનની અંદર જ્યાં સુધી ભૌતિકતાની અંદર જીવીએ છે, સંસારિક બુદ્ધિથી જીવીએ છે, ત્યાં સુધી માણસપણું આપણામાં આવે. આ તો બધું બહારની વસ્તુ છે. આ એક દિવસ છોડીને જ્યારે જવું પડશે ત્યારે કહે છે કે ભાઈ આ કાયાના શો ભરો છે? આ તો બધું અહીં જે છે એમનું એમ જ રહેવાનું છે. આ કાયાનું શું છે? અમેનું કાયાનું કશું નથી. કાયાનું કલ્યાણ થાય એવું બહાર જ નથી. આ તો બધું એક ભૌતિકવાદની અંદર જગત ભરમાઈ ગઈ છે. અને એ જ સુખ પ્યારો લાગે છે. લક્ષ્ય જેનું જ્યાં જેવું હોય છે ત્યાં તેવું એનો પ્રકાશ હોય, ત્યાં તેવું એનું ફળ હોય, ત્યાં એની એવી વાસના હોય. આ લક્ષ્ય ઉપર જ્યારે ગુરુમુખી હોય છે, ગુરુમુખીને ગુરુ ના શબ્દો સિવાય
અને ગુરુના જ્ઞાન સિવાય કઈ રુચિ પડે નહીં. ભલે એને આ જગતની અંદર અઢળક સુખ મળે, કરોડોપતિ બની જાય, અબજોપતિ બની જાય, ખારવા સુધી પહોંચી જાય, પણ જે ગુરુમુખી હોય એ કોઈ દાડો ભૌતિકતાની અંદર લક્ષ્ય હોતું નથી. કારણ કે આ જીવનની અંદર એ તો બધું ખાવધર્યું વિષય છે. તો ખાવધરા વિષયોની અંદર તમે જુઓ, આ દુનિયા તો બેરંગી છે. અને બેરંગી સંતો એટલે કહ્યું છે કે જેપા જાય એપા કે છે એપાનો રંગ ચડે ચડે ને ચડે. અને બે રંગ એટલે કહ્યું કે એ કઈ બોલીએ બંધાતું જગત એવી વસ્તુ છે. જેમ ગોરી હોય તો એ ગોરીના માથે આટલું ગયણું હોય તો એનું મોઢું બંધ થઈ જાય. પણ જગત એવી વસ્તુ છે કે ભાઈ એના માથે કોઈ ગયણું છે નહીં. કેમ કે ચો તરફની બોલી બોલે છે. અને કઈ બોલીએ જો તમે બંધાય તો કહો, તમે સારું કરો તો બે ત્રણ દાડા ગુણ ગાય, તમે ખોટું કરો તો બે ત્રણ દાડા તમારી નિંદા કરે. તો ગુણોની અંદર લક્ષ્ય હોતું નથી. જગતની દ્રષ્ટિ જે છે, જેમ કાગડાની દ્રષ્ટિ કે છે ભાઈ જો કે ગમે એટલો ઊંચો હોય પણ જો ચોંદું દેખે તો આમ હળાળ દે નેઠો ઉતરી. જાનવર ઉપર સ્યાજ ચોંદું પડ્યું હોય તો એ ચોદા ઉપર આવીને બેસી અને એને ચોંચાટ, કારણ કે એનો વિષય છે, એનો વિષય છોડે. એમ જીવનની અંદર મહાપુરુષો કે છે જગત में भले रहो, संसार में रहो, व्यवहार में रहो, એ બધું આપણું ફરજ કહેવાય. અને ફરજ અદા તો કરવી જ પડે. કેમ કે સમય સમયે સમયે આ શરીરનો ભોગ આલવો પડે. એમાં કશું આપણું ધાર્યું થતું તો કશું વિચારેલું આપણું એમાંથી કે છે કે ભાઈ નક્કી થતું નથી. તો વિચાર્યું કઈ ને કે છે ભાઈ નીકળે કઈ, તો અણધાર્યું વસ્તુ છે. પરમાત્મા જે ધાર્યું હોય એ જ થાય છે. આપણું ધાર્યું થતું હોય તો જીવનમાં આપણે ભજન કરવાનું ના રહે, ધર્મ કરવાનો ના રહે, કર્મ કરવાનું સારું. પણ આપણું ધાર્યું નથી થતું એટલે જીવનની અંદર પરમાત્માને આગળ કરી અને પાછળ આપણે એમ જે કર્મ કરીએ, જે આપણે વિચાર કરીએ એ પરમાત્માના માથે નાખીને ચાલીએ તો જીવનની અંદર કઈ પણ આપણા જીવનમાં થાય નહીં. કોઈ આડાઅવળું થાય 24 કલાક રખવાડું મળે ને મળે. એ ગુપ્ત વસ્તુ, એ દેખાવા જેવી વસ્તુ નથી. એ ગુપ્ત મદદ છે. નરસિંહ મહેતાના જેમ કોમો થયા, મીરાબાઈના કોમો થયા, દ્રૌજીને ઉગારી લીધા, પ્રહલાદને ઉગારી લીધા. તો એક નામથી સંતો તરી જતા હોય તો આ તો બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે. બ્રહ્મજ્ઞાનના માર્ગની અંદર અનંત રખવાડું હોય છે. પેલું તો એક રખવાડું મળે એવું છે, પણ આ તો અનંત રખવાડું મળે એવું છે. મહાપુરુષો કે છે ભાઈ તમે ભજન એવું કરો, તમે લક્ષ્ય એવું કરો, તમે વિચાર એવા કરો તો તમારા ગૃહાશ્રમની અંદર પરમાત્મા નું રખેવાળ છે ને છે, એની ચિંતા નહીં. राम धरू के बैठ के सबसे मजरा ले, जैसी जिनकी चाकरी ऐसा उनको दे. જેવી આપણી ચાકરી, જેવું આપણી કે છે કે ભાઈ સેવા હોય એવું પ્રમાણ. અમરીશ રાજા આપણા ભારત દેશની અંદર થયા. હવે અમરીશ રાજા હતો, પણ એ અમરીશ રાજાની ભક્તિ એવી કે પરમાત્માને માટે કે છે જ્યારે ભોગ ધરાવવાનો હોય અને પરમાત્માની સેવા આદરવાની હોય તો કહ્યું છે કે ભાઈ જાતે નદીમાંથી પાણી લેતા આવતા અને કે છે કે ભાઈ જાતે કે છે કે ભાઈ બધું કરતા. બાકી અમને કન કેટલા નોકર ચાકર કેટલા બધા હતા, પણ કોઈને કહેતા નહીં.
ભોગ બનાવવાનો પરમાત્માનો થાય તો જાતે ઘંટી ઉપર બેસી અને ધરતા અને પરસેવે રેબ જેબ રેબ જેબ રેબ જેબ થઈ. તો જ્યારે જ્યારે અમરીશ રાજા ઘંટી પર બેહે ને પરસેવો કે છે થતો ત્યારે પરમાત્મા આવીને પંખો નાખે. વિચારો કે આ ભક્ત જેટલો મોટો માણસ અને જેટલી નમ્રતા અને જેટલો વિવેક કે પરમાત્માના ભજનની અંદર જાતે જ કરવું પડે કે હેલ્યા તો ઓમ કર્યા તો ઓમ કર્યા એ તો પછી તા અંદેહાવારી ભક્તિ કોમ ને ઈશા કોમ ની લ્યો. આ તો બધા અંદેહા મળ હોત કર્યો ને ચિત્ર મળ હો કરીને જેમ પાક ઉડાડી મેલીએ છે એવું ભક્ત થયું. પણ પેલે જાતે બધું કે એની ભક્તિની અંદર કોઈને કહે છે કે ભાઈ એ કહી શકતા નતા કે તું આ કર તું આ કર. બાકી રાજા મહારાજા ભજન કરે તો એને બેઠા બેઠા ઓર્ડર જ મારવાનો હોય. શું આમ કરી નાખો તેમ કરી નાખો, આગ લાવો પેલું લાવો, શું ઓર્ડર મારો. પણ ના, પરમાત્માનું ભજન એવું ન્યારું છે કે આદ શરીરે ને પોતે ને જાતે કરે તો ફળ મળે. બાકી બીજાની આશા એ બેહીરીએ કશું મળે. પારકી આશા સદા નિરાશ. નહીં કહેતા પેલા મોકલ્યો હવે આ નાનો જેવો સંદેહો લઈને આવે એવું કરીએ તો પેલો એટલે પારકો જ થયો. અને આખરે તમારે રાહ જોઈ 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 જોઈને બેહી રહે અને ના આવે ને પછી આખરે નક્કી કરે કે આવું જાતે જવું પડે. જાતે જાતે જ જવું પડે. લ્યો જાતે જયાવાનો એનો કે છે નિવેડો આવે નહીં. આ ભજન નહીં એવું છે. ભજન જાત મહેનત નું છે અને જાત મહેનત કરે તો જ પોતાને જાગૃતિ પોત થાય ને. બીજાના કોઈ કરેલું અને બીજાનું વાપરેલું એ તો બધું શાકો. એને સંતો આપણા ભારતની અંદર પરોક્ષ જ્ઞાન પરોક્ષ જ્ઞાનનો ટોટો ચોંસે. લ્યો વેદ પુરાણ ભગવત ઉપનિષદ શાસ્ત્ર તમે જો આ બધું પરોક્ષ. તો પરોક્ષની અંદર શું છે કે એની અંદર ઠેકારૂપી જ્ઞાન છે, એક રસ્તા છે અને રસ્તા આપણને પોકાડે. સ્વયં આપણે ચાલવું. પંથી ના ચલે તો રાહી ક્યાં કરે, આપકા માર્ગ છોડ કે ફરે ઉજિયારી ઉજિયારી. કબીર સાહેબ કે છે ભાઈ પંથી એટલે રસ્તો. પંથી ના ચલે કે છે કે તો ભાઈ રાહી ક્યાં કરે, રસ્તો શું કરવાનો કહો. રસ્તા બધા બહુ છે પણ એને ચાલવા વાળો જો એને શરૂઆત ના કરે તો આપકા માર્ગ છોડ કે ફરે ઉજિયારી ઉજિયારી. આપ એટલે પોતાનો માર્ગ. બહાર જે દ્રષ્ટિ જાય છે એને મહાપુરુષો કહે છે કે ભાઈ પોતાનો માર્ગ વિસારી. તો આપકા માર્ગ છોડ કે ફરે ઉજિયારી ઉજિયારી. ઉજિયારી એટલે એમાં કશું સાર તત્વ બોધ હોય નહીં. ફરવાનું છે, ઘૂમવાનું છે, રખડવાનું અને લોકો વાતો કરે ખબરવાની. તો વાતો ચાલે કઈ છે. અનુભવી પુરુષો કે વાતો એ વાતો જ વાતો કરે એ દાડા વરે વાજો હોય તો આ ભારતની અંદર કાયમ જેટલી વાતો થાય છે. નવે ખંડની અંદર ધર્મની વાતો એટલી બધી ચાલે છે. જો વાતોથી જો નિવેડો આવી જતો હોત તો ભારતની આવી દુર્દશા કદાપી કાળ થાય. પણ વાતોથી મહાપુરુષો કે વડો ના નીવજે, વડો કરવા ના નીવજે. લજપત લાડવાની કલ્પનાથી ભાગે ના કોઈની ભૂખ. લાડવાની વાતો કરે કે લાડવા આવા હોય ને લાડવા તેવા, પણ ખાય તાર કોઈ જ પડે નહીં. વાતો કરવાથી જો એ થતું હોય તો શું જો બનાવવાના ના રે હરગાવાનું ના રે. અમે ના આવી જાય. પણ સંતો કે છે ભાઈ લચપચ લાડવાની કલ્પનાથી ભાગે ના કોઈ નહીં ભૂખ. અનાહી ભૂખ ના ભાગ. તૃષ્ણા તો ઉભી ને ઉભી રહે છે. પણ જયારે કહ્યું છે કે પોતે સ્વયં જાગૃતિમાં આવે અને સ્વયં જાગૃતિ છે. સંતો એમ કે છે કે જો બતાવવા વાળું હોત, દેખાડવા વાળું વસ્તુ હોત, અંગ્રેજીજી ઓમ કરવા જેવું હોત તો વહેલો પાર ના આવી.
આ કે મોબાઈલના નંબર જેવું છે કે મારો ને પેલો ઉઠાવે એવું. પણ ના, જ્યાં સુધી આપણો ટાવરો કમ્પ્લીટ પકડાય નહીં તો સુધી આપણો કોલ કહે છે કે ભાઈ મય જાય. કારણ કે આઉટસાઇડમાં હોય નહીં કહેતા કે ભાઈ ટાવર પકડાતું. અને હમણાં એવું થયું જો ટાવર પકડ્યું ના જોયું લોસા વાગ્યા ને થોડા. એટલે કહ્યું કે મીઠા મીઠા સબ કોઈ કડવા ના પીવે, કડવા કડવા જો કોઈ પીવે सबसे मीठा હોય राम रस ऐसो मेरे भाई जो कोई पीवे अंबर हो. લક્ષ્ય જે છે જીવનની અંદર તમે જુઓ, લક્ષ્ય ઉપર આધાર છે. મહાપુરુષો કહે છે કે ભાઈ લક્ષ્ય એવું બધો, લક્ષ્ય એવું સ્થિર કરો જીવનની અંદર. સંતો કહે છે કે ભાઈ મારવા વાળા ને ધરવા વાળાનો જો કહે છે કે ભાઈ એક રાગ હોય તો ત્રીજો રણકાર આવે, બાકી આવે. તો ભજનમાં એવું છે, જેવા મિયાનો મરસો આવ્યો બીબીનો વઘાર, પછી મિયા મરસો આવ્યા લાવે તો વઘારે એવા જ થાય. એમ અનુભવી પુરુષો કે છે કે જીવનની અંદર ખુમારી જે હોવી જોઈએ. સંતોના સત્સંગની અંદર તો ખુમારી હોવી જોઈએ, વૈરાગ પણ હોવો જોઈએ. આળસ પ્રમાદ એ જ જીવનના શત્રુ, એ જ જીવનના દુશ્મન. આગળના આપણા જીવનની અંદર આગે કદમ કદાપી કાળ બઢવા નહીં. આળસ પ્રમાદ થાય કે જીવનની અંદર એ લક્ષ્ય ઉપર આધાર છે. મહાપુરુષો કહે છે કે ભાઈ ઓમ તમ 3 ટાઈમ ખાવા બેહો, પણ જો તમારું લક્ષ્ય કદાચ એવું ફરવે જાય તો તમે 3 દાડા સુધી ના ખાવ તો કશું થાય. આ લક્ષ્ય ઉપર જેનું જેવું લક્ષ્ય એને એવું. આપણા જીવનમાં જ્યાં જ્યાં લક્ષ્ય બંધાય એવું જ ભાવ ભજવે લોકો. જંગલમાં હોય ને બોલા પડ્યા હોય અને કોઈ અવરા રસ્તે ચડી ગયા હોય તો પાણી ના મળતું હોય, ખાવાનું ના હોય ને ઘરે ના હોય, લ્યો તો કોને કહે. પછી ના પારવું હોય તો એ પારવાનું જ આવે. પછી એવું રહેવાય તો કરજો. આ તો હેવારને લીધે આ જીવ કૂદકા મારે. હમણાં હેવાર ના હોય તેની માફાઈ સીધી થાય. પણ આ તો આપણે જેમ જો એમ આલ્યા કર્યું, નાચ નાચ કર્યું એટલે અરામી થઈ ગયો. અરામી એવો થઈ ગયો તો એમાં આળસ ને પ્રમાદ ઉભું કર્યું. સંતો કહે છે ભાઈ આહાર વિહાર ભાઈ મૈથુન અને નિંદ્ર. ભજન કરવા વાળાને ઓનો ત્યાગ. ત્યાગ એટલે કઈ નથી ખાવાનું એવું નથી, પણ એની પર બ્રેક. એટલે મહાપુરુષો કહે છે કંઈક મેળવવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય, કંઈક જાણવું હોય તો કંઈક વસ્તુનો ત્યાગ પણ હોવો જોઈએ. ત્યાગ હોય તો જ આ જીવનની અંદર ત્યાગ વના કે છે ભાઈ વૈરાગ ટકતો આવે. વૈરાગ ભાઈ લપકો ઝપકો ના આવે એવું કશું. પણ એ વૈરાગ કેવો છે કે ભાઈ એ લપકો ઝપકો મહેશ ટોરા બેઠા તો સુધી લાઈટો ઝબકા લપકા માર્યા કરે. ભાઈ ટોરામાં એ વસુટા પડ્યા નીકળ્યા એટલે પાછો એ ઝબકારો બંધ. પછી એ રહેતો જ નહીં. તમે વિચાર કરો કે આ લક્ષ્ય વસ્તુ એવી છે. જીવનની અંદર મહાપુરુષો સંતો કહે છે કે આ જીવને જેટલું સુખ આપણે આપીશું એટલું દુઃખ જ છે. અને જીવને જેટલું કે છે પ્રાયશ્ચિત ને કરી અને એને જેટલું કે છે કે ભાઈ આમાં કહીશું એટલું સુખ. આ તો આ ભૌતિક સુખ આપણને મળે એટલે જેવું તમે જુઓ કેટલું બધું દારિદ્ર્ય પણ ઊભું થાય છે. પણ હમણાં જો ભૌતિકતા ના મળે ને શરીરને જોઈતો સુખો ના મળે ને તો લ્યો હમણાં ભજનમાં ચિત્ત લગાડવું હોય ને તો લાગતો વાર લાગે જતું જ. કારણ કે પેલું બધું છૂટી જાય એની હતી કેમ મળે નહીં એટલે છોડવું જ પડે. આ તો મળ્યું છે એટલે આપણને એક હેવાસ થઈ, અને હેવાસ થઈ ગયો છે એટલે તમે જુઓ
કે ભાઈ ભજન કરે તોય કે છે ભાઈ ચાલે ને ભજન ના કરે તોય ચાલ. અત્યારે એ ગારો છે ને તે જો જેટલી આ જો આખું શોનું લાગે, કારણ કે ઓની અંદર ચાલે એવું છે, પેલામાં ચાલે એવું છે નહીં. કારણ કે પેલું તો કેણી રહી જાય અને ઓમાં કોઈ કેણી રહેતી નથી. સંતો કહે છે ભાઈ જ્યારે ભજવો હોય, જ્યારે કપાટ ખોલવું હોય અને જ્યારે લક્ષ્ય કરવું હોય એના કોઈ સમય બોધ્યા ને તો એનો કોઈ ટાઈમ બોધ્યો નથી. લે પેલાના બધા સમય આવી જાય છે, ટાઈમ આવી જાય છે, તક આવી જાય છે, એટલે હાજરી આપવા જવું અને એ જવું જ પડે. એનું કારણ સમાજની દ્રષ્ટિ છે, લૌકિકની દ્રષ્ટિ છે, વ્યવહારિક દ્રષ્ટિ છે. હવ મલિન હવ થાય અને શોભા છે. જ્યારે આ વસ્તુ એવી છે કે આ વસ્તુ વૈરાગ સિવાય તમે જુઓ કે ભાઈ ટકે નહીં. અને વૈરાગ હોય તો જ આ કુમારી રહે ને. સિંહ ગમે એટલો કહે છે કે ભાઈ ગાય એ હોય તોય તમે જુઓ કે ભાઈ એનાથી બધોય ડરતો, પણ એને જ્યારે શિકાર કરવાનો થાય અને શિકાર કરવાનો કઈ એમને એમ થતો નથી. એને કેટલી કુમારી ચડાવવી પડે, કેટલો પાવર ચડાવવો પડે છે, કેટલી કહે છે કે ભાઈ એની શક્તિ સ્ટોક કરવી તારે શિકાર થાય. નકર એમ હોમો ચાલીને જાય તો શિકાર થાય એવું છે. આ એ લોકો તો છટકી જાય, પણ એનો પાવર અને એની કુમારી તમે જુઓ કે ભાઈ કેટલી હોય. નામ સિંહ જ છે, એનાથી બધાય ડરે છે, પણ જ્યારે એને શિકાર કરવો હોય, સ્વતંત્રતા એની લાવવી હોય તો એને પાવર સિવાય મેર પડતો. એમ આપણી સ્વતંત્રતા છે, આપણે શી સ્વરૂપ જ છે, પણ દુનિયાના પટ મેં, સમાજના પટ મેં, સંસારના પટ મેં, વિષયો ઇન્દ્રિયોના પટને લઈ અને આપણું જીવન કે છે કે ભાઈ એક કાયરપણું પહેરી ગયું છે. શું થશે, ઓમ થશે ને ઓમ મોહરું થશે, આ બધી ચિંતાઓનું ઘર થઈ ગયું. કશું છે નહીં, છે તો નિર્ભય, તોય ભયના ઓથે જીવીએ છીએ. આ શરીર સંતો કહે છે કે ભાઈ થવાનું એ થવાનું, જવાનું એ જવાનું. મહાપુરુષો કહે છે કે ભાઈ મિથ્યા મનના માનવી અહમપણે અથડા. આ હમ પેહી છૂપું. બાકી જે જે સમયે આવવાનું છે ને એ સમય તો કહે છે કોઈની રાહ જુએ, તો જે સમય થવાનું છે એ સમય કહે છે કે ભાઈ થયાવાના રહેવાનું નથી. પરમાત્મા જે કંઈ કરતો હોય આ વિશ્વની અંદર એ કોઈ દાડો કોઈનું ખોટું કરતો નથી. કેમ કે આપણી દુનિયાની દ્રષ્ટિએ ખરાબ લાગે છે, પણ જીવનની અંદર કહ્યું છે કે ભાઈ એની જે કળા છે અને એની જે લીલા છે એ જ્ઞાની પુરુષો સિવાય કોઈ ઓળખી શકે. કેમ જીવનની અંદર બાદશાહ તો એ બાદશાહ કહે છે ભાઈ પોતાના રાજની અંદર, હવે રાજની અંદર કઈક કાપતો એક છરી વાળી, છરી વાળી ગઈ એટલે પેલો બિરબલ કહ્યું કે ભગવાન કરે ભલા. એટલે પેલો વકરોયો સાલા કે છે હું તું કે છે ભલા માટે કરો કે કોઈ દો જેલમાં, જેલમાં પૂરી. અને તોય પેલો બોલ્યો કે ભગવાન કરે ભલા. અલ્યા કે છે જેલમાં. અને એ કઈને બાદશાહ કહે છે કે ભાઈ જંગલની અંદર કહે છે કે ભાઈ મરઘિયા રમવા માટે નીકળેલો. પછી ઘોડેસવાર જોડે અને જંગલની અંદર રૂષ્ટ પુષ્ટ એક મરઘ અડીએ ચડી ગયો. રાજા આગળ જાય, અરે મરઘ આગળ જાય, રાજા પાછળ. અને મરઘની ઝડપ એટલી, રાજાની ઝડપ એટલી. 25 ઘોડેશ્વર હતા, લડવા થંભાનો થયો તો પાછા વળી જદ રાજા એકલો રહ્યો. અને બાદશાહ જતા 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 મરઘ કે છે આગળ ગતો રહ્યો અને જંગલમાં એકલો પડ્યો. ત્યાં બધા આદિવાસીઓની વસ્તી રે. તારે એમને કહે છે કે ભાઈ કોઈ દેવને કે છે પૂજન કરે, હવે દેવના પૂજનની અંદર કે છે કે ભાઈ જીવતો જીવ ચડાવો. હવે જીવતો જીવ ચડાવવાનો ચાવાયા ખોરે જંગલની અંદર ના હોય વળી સડી અમારે કે છે કે ભોગ આલવાનો. અમે કે છે આ દેવી પૂજકો છે બધા અને અમારે ભોગ આલવાનો.
અને લઈ જ્યાં તો આગળ જઈને ઉભો રાખ્યો બરાબર તૈયારીઓ કરતા હતા અને ઓંગરી ઉપર પાટો બોધેલો જોયો હકાર નહીં ખંડિત થઈ રાજા તરત લાઈ બાદશાહ હા હારો પેલો કહેતો તો બરોબર કે ભગવાન કરે ભલા થોડી ના થાય ખંડિત થયો અને ત્યાં આગળ પછી આવ્યો મહેલની અંદર આવ્યો ને કે તરત જ પેપરને બહાર કાઢ્યો ને કહે કે જેમ મને બહાર કાઢ્યો કે ત્યાં કહ્યું કે વાત સાચી તો કે જેમ તો કે જો આ કે આ શરૂ ના હોય જુઓ તો આ તો આખો નાખો સળાઈ તો પેલા પણ કે ત્યાં એવું જેમ કહ્યું કે ભગવાન કરે ભલા માટે કે કદાચ કે છે જો મેં આવું ના કોઈ તમારે જોડાયો હોત તો હું સડી ગયો આ પરમાત્માની અક્કડ સામાન્ય જીવોને સમજી શકે નહીં એટલે સંતોએ નથી કહ્યું કે જે થતું હોય એ આપણે આ સંસારી દ્રષ્ટિએ જોઈએ છે, આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ છે એટલે આપણને એની અંદર ખેદ થાય કે આવું છે. જ્યારે જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ કેવી હોય એ ઊંડાણની દ્રષ્ટિએ વિચારતા હોય કે મને અંદર કઈ તત્વ સાર બોધ છે ને ખોટું તો થાય જગતમાં કોઈ પરમાત્મા કોઈનું ખોટું કરતો નથી પણ કર્મની અંદર જો કુટઈ મળતા હોય તેમાં પરમાત્માનો કોઈ દોષ હોતો જીવન આપ્યું છે સ્વતંત્ર કર્મ કેવા કરવા બુદ્ધિ કરવી કેવી વિચાર કેવો કરવો જીવનની અંદર એની ચતુરાઈ છે, કોઈ બીજાની ઓમાં ચતુરાઈ ચાલે એના જીવનની અંદર તત્વ સાર બોધ સંતો સમજાવે એટલે જીવનની અંદર એ તત્વ બોધનો સાર જો સમજી શકે તો જીવન જીવવાની કળા મળે. વાણીનો વિસ્તાર જે કઈ છે કે ભાઈ વાણી કેવી વાપરવી એનો વિસ્તાર મળે. પછી જીવનની અંદર રેણી અને કેણી બેઉ કહે છે કે ભાઈ રેણી એટલે રહેવાનું, કેણી એટલે બોલવાનું કે ભાઈ કેણી હોય એ પ્રમાણ કે છે રેડી હોય. ઘણાની કેણી હોય પણ રેડી હોતી નથી. કેણી વાળા કોટી દેખ્યા રેડી વાળા નરકો સુરાસન મુક્ત ચાલ્યા પાગલે દેલી પો. રણછોડ રણમાં લડે શુર શુરાવ જુદા નથી, સત્ય અસત્ય નું ખોજે મોડ ખોજે એ જુદા. એનું સાર મેં સમજો. રણછોડ રણ એટલા સંસાર ના દુનિયા છે. રણ એટલે એવું નામ હતું કે ભાઈ આ મેદાન છે પેલું કુરુક્ષેત્ર જેવું, પણ આ સંસાર રણ છે. તો એ રણની અંદર કે છે કે ભાઈ સત્ય સત્ય નું ખોજે મોડ ખોજે એ જુદા નથી. ખોજે એટલે પોતે સ્વયં, બહાર વાળા કોઈ ખોજે નહીં. આપણું આપણામાં શું ચાલતું હોય એટલે આપણને ના ખબર પડે, કોકનું ખબર ના પડે, પણ આપણામાં શું ચાલતું હોય ના ખબર. મન ચો જાય છે, બુદ્ધિ જેવા કાંટો કરે છે, ચિત્ત શોનું ચિતવન કરે છે, અંતસ્કરણમય શું કરે ગઠલ કરે એ આપણને ના ખબર પડે. બધું પડે પણ પોતાનું બોલ બહાર પાડવું દબાઈ રાખવાનું. જ્યાં સુધી દબાયેલું રાખીશું તો સુધી પરમાત્માને આપણે નાયે ગણો છે. ખોલ્લો જ કરી નાખવાનું, ઓપન કરીશું તો જાડેજા દિશલ થયો એને ઓપન કરી, વાલ્મિક જેવા એ ઓપન કરી નાખ્યું. લાઠો જે સોરઠની અંદર થયો એને પણ પોતાનું ઓપન કરી નાખ્યું. જે સંતો થયા તમે જો ખુલ્લા હૃદય કરી નાખ્યું. કોઈ મેં આટલી શંકા થાય એવું રાખ્યું નહીં. કેમ જીવનની અંદર જયારે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને બધા જ ઋષિ મુનિઓ બધા જ સંતો આપે પાવે બધા જ એ કરી અને કહે છે કે ભાઈ તેડાયા અને બધાને જમાડવાનું આ બધું આયોજન રાખ્યું. ત્યારે પાંડવોએ ભગવાનને પૂછ્યું કે આ યજ્ઞ પૂરો થાય એની ખાતરી શીખી. તે ભગવાને શંખ મેલીને કહ્યું કે જો તમારો યજ્ઞ અણીપૂર્ણ જ્યારે પૂરો થાય અને પૂરો થઈ જશે એટલે શંખ એની આપે આપ રણ એવું થતા
યજ્ઞ પૂરણ થયો, બધા ઋષિ મુનિઓ આયા, બધા આયા, પણ એમાં એક ઋષિ રહી ગયા અને એ હાવ અલકટ જાતિનો ઋષિ હતો. તો ભગવાને કે ભાઈ અહીં એક રહી જાય છે અને એ કે છે ઋષિ એવા છે કે પોતે જણાવવા ફરતા નથી, જાહેર થવાય ફરતા નથી, તમારે જાતે જવું પડશે, આમંત્રણ આવવું પડશે અને નમ્રતાથી જવાનું, વિવેકથી જવાનું, સંતના શરણે જવું. એટલે કહ્યું ભાઈ માન, બળાઈ, ઈર્ષા, અભિમાન, અહંકાર આ બધું છોડી તો સંતને તમે વાલા લાગશો. બાકી જો આટલું કંઈ હશે નહીં તોય નહીં આવે. સંત એટલે તમે કોણ ગણો છો? ભગવાન કરતા પણ એની ઉપમા વધારે. આ બ્રહ્માંડ કરતા કે છે કે ભાઈ સ્વયં ભગવાન આવે અને એક બાજુ જો સંત આવે તો જીવનની અંદર કિંમત સંતની હોય, ભગવાનની હોતી. તો એ ગયા પાંડવો જઈ અને કહ્યું કે ભાઈ અમારું કે છે કે ભાઈ હજીઠું લેવા તમે આવો, અમારે તો જમવા આવો અને જો અમારો યજ્ઞ પૂરો થાય. કઈ વાંધો નહીં, તો એ અલકટ જાતિના અને દ્રૌપદી જેટલી વાનગી જાણતી તે બધી વાનગીઓ અલગ અલગ બધી બનાવેલી અને જ્યારે મોટો ઠાર લાવી અને ઋષિને પીરસવામાં આવ્યું અને પછી ભગવાને ઓર્ડર કર્યો કે હવે તમે જમો. ત્યારે ઋષિઓનો નિયમ એવો કે કોઈ અલગ સ્વાદ ના, બધું ભેગું થઈ જાય. વહી જેટલી વાનગીઓ હતી ને બધું ભેગું થઈ. દ્રૌપદી શંકા થઈ કે હારું મેં કે છે જેટલી વાનગીઓ જાણતી હતી એ વાનગીઓ બધી અલગ બનાય પણ કે અલકટ જાતિનો રાજના ભોજનને શું? આટલી જ શંકા છે. જમી શંક ના હોય, વાંચ્યો તો થોડો બેરો હોય. તો ભગવાને પૂછ્યું કે બેરો જમવા શું છે કે પાછા કરી નાખે છે. હજુ કઈ શંકા રહી. ભગવાન તો અંતર્યામી છે એટલે બધાને પૂછ્યું, પૂછતે દ્રૌપદી કના આયા અને દ્રૌપદીને પૂછ્યું કે બોલો કે આ ઋષિ ઉપર ત્યાં કશું શંકા કરી, કોઈ સંશય થયો? જે હોય એવું બોલીએ લગન આ તમારું હોય એનું એ લટરતું હાચું બોલજો. શું શંકા કરી? તકે હું જેટલી વાનગીઓ જાણતી બધી જ વાનગીઓ કે છે મેં અલગ પ્રકારની રીતે અલગ સ્વાદોની અંદર બનાય અને મને એ શંકા થઈ કે અલગટ જાતિનો કે છે રાજના ભોજન કે છે 56 ભોગને શું કમતું? અને એ શંકા જ્યારે કે છે કાઢી નાખી ને દ્રૌપદી ખુલાસી બોલી એટલે પેલો શંખ રણકાવા મળ્યો જોર. આટલી શંકા ના થાય, એક આટલી શંકા છે. આપણે બધી વધારે જાજુ કરીએ તો આપણું ગાડું તો હેડ જ નહીં. પછી હું બેઠો જ મેં લઈ જાય, આગળ એવું બેઠ ને પાછળ એવું ના અમે જાય ના અમે. એક આટલી શંકા કરી એમાં કે છે કે ભાઈ તમે જો એ રણક્યો અને રણક્યો તો કહે છે બેરો અદભુત. એમ જીવનની અંદર શંકા કુશંકાનું ઘર આટલું ચાલે એવું છે. આ તો સદોચિતનું જ્ઞાન આજનું નથી. જ્યારથી આ બ્રહ્માંડની રચના થઈ, જ્યારથી આ પૃથ્વીનું ધારું બંધાયું તેદારાનું આ જ્ઞાન છે. પાંડવો વખતે હતું, રામ વખતે હતું, કૃષ્ણ વખતે હતું અને અતાર છે એક જુદું છે. એનું એ જ પણ આપણે રૂપની અંદર કોઈ ગાંઠની અંદર કોઈ પ્રતિકની અંદર મન જો મોવે તો અહીંયા જગત ભૂલું. આ તો એક મોહ. પરમાત્માએ જે લીલા કરી છે એનો આધ્યાત્મિક જે છે એ જુદું. પરમાત્માએ આમાં છે નહીં. જેમ કોઈ વસ્તુ પેકિંગ થઈને આવે અને પેકિંગ એનું એટલું બધું સરસ હોય છે તમને તો કોઈ પેકિંગ ને હોય વસ્તુની કિંમત કરે. આ શરીર પેકિંગ કિંમત એની લોકો કરે પણ ભાઈવાળાની કોઈ કરતું. આ પેકિંગ ની અંદર શું કર્યું? નકરો ગંદવાળો કર્યો. હંમેશા અર્થે કહીશું
લ્યો આટલો સાર હોય. મહાપુરુષો કહે છે કે ભાઈ આ તો લોભ લાલચ અને વિષય વાસનાનો ભરેલું છે. આ પેકિંગ ની અંદર બીજું મહાપુરુષો કહે છે કે ભાઈ વસ્તુની કિંમત કરે છે. પેકિંગ એટલા શરીર અને મય જે આ છઠ્ઠો રણગાર છે પાંચ તત્વની અંદર એની કોઈ કિંમત કરતો અને જો એની કિંમત કરે તો એને કદાપી કાળા જીવનની અંદર પસ્તાવો થાય. કોઈ પણ રીતે કોઈ પણ વાતે એને પસ્તાવો રહે, કારણ કે નિચોડ એની અંદર આવી જાય. ચાર તત્વ તો બાર છે, ચાર તત્વમય તો એ તત્વના બોધથી એ જ તત્વના ચિંતવનથી તમે જો ભારતના સંતો આગળ આવ્યા. આ બ્રહ્માંડમાં એવું નહીં કે એની માટે જગ્યાઓ નથી, કે એની માટે કોઈ સ્થળ નથી, કે એની માટે કઈ એકાંત જવું પડે એવું છે. એકાંત એટલે શું છે એ સમજવાનું. એકાંત એટલે તમે તમારાથી વિખૂટા પડો અને આ દુનિયાથી, આ સંસારથી, આ જગતથી, મોહ માયાથી આ બધાયમાંથી તમારે વિચાર શ્રેણી હટાવી લો અને તમે કે સ્વયં જ જમારો એ દેખાશે. બાકી એકાંત એટલે એવું ના સમજ કે એના માટે સ્પેશિયલ સમય કાઢવો પડે, જંગલમાં ગુફાઓ સીવવી પડે. ના, એ તો સંતોએ જે માર્ગ કાઢ્યા એનું કારણ જુદું છે. કારણ સંસારીઓ માટે રાજયોગનું ચિહ્ન છે અને યોગીઓ માટે અને કહે છે કે ભાઈ વૈરાગી પુરુષો માટે મહાપુરુષો કહે છે કે ભાઈ એ હઠયોગ. સંતો હઠયોગથી બેઠા છે. એ પૂછડું પકડે એ મૂકે નહીં. જેમ વિશ્વામિત્રે તમે જો 60,000 વર્ષ તપ કર્યું, પારાશુર મુનિએ કેટલું તપ કર્યું. એ હઠયોગી છે. એ જેને પકડે એ પૂછડું મૂકે નહીં. એ શરીરનો ભોગ આલે છે, અન્નનો ભોગ આલે છે, પાણીનો ભોગ આલે છે. એ સુખ આલતા નથી, એટલે એને હઠયોગ કર્યો છે. જ્યારે આપણે રાજયોગ કેમ કર્યો છે કે બધું જ આપણે કરવા છતાંય આપણા જીવનનું જે નિશાન છે, નિશાને આપણે ગુરુના માર્ગની અંદર, ગુરુના વચનની અંદર ચાલે તો એ પોકે નહીં પોકે. એટલે રાજયોગ કર્યો. અને એ રાજયોગ ઉત્તમ છે. જો હઠયોગને નહીં આવ્યું, પછી લય યોગને નથી આવ્યું, મંત્ર યોગને નથી આવ્યું, પણ રાજયોગ જેમ જનક રાજાએ કહ્યું છે કે ભાઈ રાજ કર્યું પણ રજ કે છે ભાઈ ચોટવા ના દીધી અને દેહી છતાં વિદે મુક્ત જીવન જીવી ગયા, એમ જનક રાજાએ અપનાવ્યું. એ રાજયોગનું છે. ના એમને જંગલમાં જવું પડ્યું, કે ના ગુફા સેવી પડી, કે ના વનમાં ભટકવું પડ્યું. ઘેર બેઠો ગંગા એમને કહે છે કે ભાઈ મળી ગઈ. તો જનક રાજાના ગુરુ જે હતા અષ્ટવક્રાય, અષ્ટવક્રાય જેવું માન્ય એવું જનકે આવ્યું હતું. જનકે માન્ય એવું અષ્ટવક્રાય હમા અમે વ્યવહાર હરખા કર્યા. વ્યવહાર હરખા કર્યા એટલે કઈ જનક રાજાએ કહે છે ગુરુ મહારાજને બધું યાદ દીધું. રાજપાટ બધો દસ્તાવેજ આખો ગુરુ મહારાજ નો જ કર્યો અને ગુરુ મહારાજના સાનિધ્યમાં લો અમે મારું કશું. ગુરુ મહારાજનું નામ તો ગુરુ મહારાજે એવી યુક્તિ કરી કે ભાઈ રાજ મારું પણ આમાં વહીવટ કરવાનો. આપણને વહીવટ જ કરવા માંગ્યા. હા તો બધું બધાય પડ્યા, મેં પ્યા ભાઈ દેતા બધાય પડ્યા. આ વહીવટ કરવા મોકલ્યા. શું આપણું છે, શું લઈ જવાનું, શું આ જો અંતે એમ સંતો કહેતા આ તો મારું 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 કરી અને એક આ દેશની અંદર ગર્વ કર્યો. બાકી જો કે ભાઈ તારું હોય તો તને તો દાલો છુપાઈ પડી ગયો, પણ તારું કશું તારું જેટલું પ્રારબ્ધ છે અને જેટલું કે છે ભાઈ તારે અહીં રહેવાનું એટલું જ રહેવાનું, એનાથી એક મિનિટે વધારે. કેમ કે સમય આવી જાય એટલે નહીં તમને પારે ડૂબાઈ ગયું. એટલે આ તો જીવ કે છે કે ભાઈ આ બધું બળ કરે છે. જીવ દશા આપણને બમાવે છે, ભય બેઠેલો આપણને બમાવતો નથી. આ બધી દશાઓ એટલે સુધારવા માટે સત્સંગનો અર્થ શું છે?
કે સત્ય વસ્તુનો આ બ્રહ્માંડની અંદર સંગ કર્યા અને એ સંગ મરતા સુધી છૂટે નહીં એ નમશત છે. બાકી ના સમજે તો લક્ષ્ય ઊભો થાય એવો છે. અડધું પેલપાન અડધું વાપા એ રાખે તો લક્ષ્ય જ ઊભો થાય. રહેવાનું વ્યવહારનું બધું મહાપુરુષો કે છે ધર્મ કરી ધર્મ રહે દાદા કરે વાત, પણ જ્યારે કે છે ભાઈ ડૂબકી મારીને બહાર નીકળે તારી એ પોખો તમે જુઓ કે ભાઈ કોરી કોરી. આ લગનકારો ચેટલો ની લપત થઈ ગઈ. લગન કઈ બેજો નહીં. હવે આવશે એટલે તમે જોજો ને એ લથડ પથડ. પછી જ્યારે જેટલું વાપરશે જેટલું ગાશે તાર છૂટશે. કારણ કે આ લોડ જ એવો છે. સંસાર રૂપી કે છે ઊંડો કૂવો જે પડ્યો એ મૂક. આ સંસારનો કૂવો જેવો બનાવ્યો છે કે ભાઈ કશી દેખ દશા પૂજે ને ખેંચ જ કર, એની હદ ના આવે. જ્યારે સંતો ખેંચે એની હદ આવી. પેલામાં જ નહીં. અથવા જેવો ગમે એટલું કમાય ગમે એટલું ખુદમ પસાડા કરે તો એની હદ ના. સંતો હદ લાવી દે આ તારી હદ અને તાર રહેવાનું. આગુ પાછું એકી થવાનું નહીં. તમે જો છે કઈ સરળ સ્થિતિ તોય તમે જુઓ કે ભાઈ ક્યાં થાય કરે. બહુ શું મળ્યું, બહુ ભોગવ્યું, બહુ કર્યા, બહુ રગડ્યા, પણ જ્યાં છેલ્લે વાર ખાટલા પડે ને તાર ખબર પડે તો જોઈએ એનો યાદ બમેડો સુંદર સાથ લે. આગો પાછો થયો. કારણ કે જીવનની અંદર મહાપુરુષો એટલે જીવનમાં કે છે સદગુરુ મહારાજ